સમગ્ર ગુજરાતમાં તારીખ 26 એપ્રિલ 2026 રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ ગઈ અને તારીખ 28 એપ્રિલ મંગળવારના રોજ આ ચૂંટણીના પરિણામ જાહેર થયા। આ પરિણામમાં દાહોદમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય હાંસલ કરી। આ વિજય ઉત્સવની ઉજવણી કરવા માટે દાહોદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધારિયા, દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પૂર્વ પ્રમુખ શ્રી સુધોરભાઈ લાલપુરવાળા, દાહોદ ભારતીય જનતા પાર્ટી સ્માર્ટ સિટી પ્રમુખ શ્રી અર્પિલ શાહ તેમજ ચૂંટેલા સૌ ઉમેદવારો અને મહિલા મોરચા કાર્યકર્તા, યુવા મોરચા કાર્યકર્તા, ચૂંટણી લડી ચૂકેલા સૌ કાઉન્સિલરોની હાજરીમાં આ વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી। સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમગ્ર ગુજરાતમાં તારીખ 26 એપ્રિલ 2026 રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ ગઈ અને તારીખ 28 એપ્રિલ મંગળવારના રોજ આ ચૂંટણીના પરિણામ જાહેર થયા। આ પરિણામમાં દાહોદમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય હાંસલ કરી। આ વિજય ઉત્સવની ઉજવણી કરવા માટે દાહોદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધારિયા, દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પૂર્વ પ્રમુખ શ્રી સુધોરભાઈ લાલપુરવાળા, દાહોદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 1 થી 9 વોર્ડમાં ઉભા રાખ્યા હતા અને એમની જીત થઈ હતી। ઘણા ઉમેદવારો જીત્યા છે, ઘણા હાર્યા છે, પણ જીત છે એના માટે ખુશી મનાવી પણ જરૂર છે કે આપણો ભાજપનો ભગવો લહેરાયો છે। આ ભાજપનો ભગવો લહેરાવા માટે આજે અમે સિટી નગરપાલિકા ચોકમાં ફટાકડા ફોડી અને જે ઉમેદવારો જીત્યા છે એમનો આનંદ અને ઉત્સાહ મનાવ્યો। ભારત માતા કી જય। મેગા પંચાલ આજ રોજ દાહોદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે રાખવામાં આવ્યા હતા, અમારા 36 ઉમેદવારો, તેમાંથી 20 ઉમેદવારોનો વિજય થયો છે। એ ઉમેદવારોને બિરદાવવા માટે દાહોદ શહેર સંગઠન, દાહોદ જિલ્લા સંગઠન, દાહોદ શહેર પ્રમુખ, દાહોદ જિલ્લા પ્રમુખ, દાહોદ એમએલએ શ્રી કનૈયાભાઈ અને તમામ સંગઠન સાથી મિત્રો, સાથી ઉમેદવારો, જીતેલા અને હારેલા બધાને બિરદાવવા માટે દાહોદની ચૂંટણી નગરપાલિકા બધા એકઠા થઈને